નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. દર શનિવારે અમે સરકારી પરીક્ષાને લઈને ના મહત્વના સમાચાર લઈને આપની સમક્ષ ઉપસ્થિત થાય છે. આજે 4 મુદ્દા લઈને હું આપની સમક્ષ આવ્યો છું. ઉમેદવાર મિત્રો, સૌથી મોટો મુદ્દો છે CCE ને લગતો. તો CCE માટે સમાચાર ખૂબ જ સારા સમાચાર છે કે તમે લોકો જે CCE 1ના જે 7,000 પોસ્ટ માટેના જે ફોર્મ ભરાયા છે એની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં આવવાની છે. એ પરીક્ષા તો ચોક્કસ આવશે, પરંતુ બીજા બહુ જ ઇમ્પોર્ટન્ટ સમાચાર એ છે કે CCE 2 માટેની ભરતી આવી રહી છે. મિત્રો, આ તમારા માટે બહુ અગત્યના સમાચાર છે કે જે પહેલી ભરતીમાં જે લોકો ભાગ નહોતા લઈ શક્યા એ લોકો માટે અમૂલ્ય તક આવી રહી છે. CCE 2ની ભરતી આવી રહી છે. 3,000 પોસ્ટ માટેની ભરતીની જે જાહેરાત છે એ 2-4 દિવસમાં થઈ જાય તેવી પૂરી શક્યતા છે. એટલે 10-15 દિવસની અંદર તમે એના ફોર્મ ભરવા માંડો એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખૂબ જ સિગ્નિફિકન્ટ છે. સ્પષ્ટ કરી દઉં, જે CCEની 7,000 પોસ્ટ માટે જે ફોર્મ ભરાયા છે એની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં આવશે અને બીજી જે CCE 2ની ભરતીની જાહેરાત આવી રહી છે, જે કોઈ પણ ઉમેદવારોને ખબર નહોતી. પહેલી CCEમાં જે લોકો બાકાત રહી ગયા છે એના માટે અમૂલ્ય અવસર. 10 થી 15 દિવસની અંદર ફોર્મ ભરાઈ જાય અને જાહેરાત આવી જાય એવી પૂરી શક્યતા છે. એટલે CCE 2ની ભરતી